ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ये पायवो मामते ते अग्नि पश्यन्तं अंदम दूर्यतरे दक्षं ररक्ष तात्सुकृतो विश्ववेदा दीप्सन इंद्रपवो नाहे देवो। परलोक અને પરમાર્થના કાર્યમાં નિંદા, લાંછન, ઉપહાસ વગેરેનો ભય રાખવો ન જોઈએ. આવા માણસોનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. તેથી નિશ્ચિત થઈ લોક કલ્યાણના કાર્યમાં લાગેલા રહેવું જોઈએ. પરોપકારનો અર્થ છે બીજાઓની ભલાઈ. મનુષ્યનો ધર્મ છે કે તે બીજાનું ભલું કરે. મનુષ્યની જીવનની સાર્થકતા તેમ જ છે કે તે બીજાઓના કામમાં આવે. જે શક્તિ હોવા છતાં બીજાને મદદ નથી કરતો તે પશુ સમાન જ છે. પોતાના માટે તો બધા જ જીવે છે, પરંતુ બીજાઓ માટે કેટલું જીવ્યા એનાથી એના જીવનની શ્રેષ્ઠતાનો ખ્યાલ આવે છે. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મનુષ્ય ઉદ્યમ કરતો રહે છે, પરંતુ બીજાઓ માટે કેટલા પ્રયત્નો કર્યા એનાથી જ તેની દિવ્યતા પ્રકટ થાય છે. દરેક મનુષ્યને બીજા લોકોના સહયોગની જરૂર પડે છે. મોટા મોટા સમર્થ માણસ પણ બીજાના સહયોગની અપેક્ષા રાખે છે. પરમાર્થના કાર્યો દ્વારા મનુષ્યની જીવનની શોભા અને મહિમા વધે છે. સાચો પરોપકારી મનુષ્ય હંમેશા પ્રસન્નચિત્ત રહે છે અને આંતરિક આનંદનો અનુભવ કરે છે, દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે. માણસ જેટલો પરોપકારી બને છે એટલી જ ભગવાનની નિકટતા પ્રાપ્ત કરે છે. સત્પુરુષ તે છે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર બીજાઓના ભલું કરે. પરોપકાર માટે સંકુચિત વિચારોને છોડી દેવા પડે છે. પરોપકાર શું છે? ધ્યાનથી જોઈએ તો તેની ત્રણ સ્થિતિ છે: સલાહ, કામ કરવામાં સહયોગ અને આર્થિક મદદ. પોતાની યોગ્યતા અને ક્ષમતા અને અનુભવના આધારે લોકોને સન્માર્ગે ચાલવાની સલાહ આપવી જોઈએ. યોગ્ય સમયે હિતકારી સૂચન કરીએ તે જીવનમાં દીવાદાળીનું કાર્ય કરે છે. એ જ પ્રમાણે જ્યાં જ્યારે મદદની જરૂર હોય ત્યાં બીજાઓને કામ પૂરું કરવામાં સહયોગ આપવો જોઈએ તથા આર્થિક મદદ કરવામાં પણ પાછી પાની ન કરવી જોઈએ. પરમાર્થના કાર્યો કરવા એ સહેલી વાત નથી. આ માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, જે મનને વિચલિત કરી નાખે છે. કેટલાક પુણ્ય કર્મોના પ્રભાવથી તો આપણા મનમાં પરોપકારની ભાવના જાગૃત થાય છે. આવા કાર્યમાં મિત્રો અને સાથીદારો આપણી મજાક કરે છે અને બિનજરૂરી ટીકા કરીને આપણને હતોત્સાહ કરે છે. આજકાલ તો લોકોએ પરોપકારને પણ ધંધો બનાવી દીધો છે અને પરમાર્થની આડમાં માલ કમાય છે. આવી સ્થિતિમાં એક સાચા પરોપકારી માટે પોતાની અસ્મિતાનું રક્ષણ કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. અનેક પ્રકારનો વિરોધ તેણે સહન કરવો પડે છે, પરંતુ તેણે એ ધ્યાન રાખવું જોઈએ કે પરોપકારથી તેના અંતઃકરણમાં પવિત્રતાના સંસ્કારો સિંચન થાય છે, જે તેને શુભ ગતિ પ્રદાન કરે છે. શુભ કાર્યો કરનારને કદાપી વિનાશ થતો નથી અને તેની દુર્ગતિ પણ થતી નથી. પરમેશ્વર હર પડે દરેક રીતે તેનું રક્ષણ કરે છે. કોઈ શું કહેશે એની ચિંતા કર્યા વગર કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. आज का आनंदनो जय. आद्य शक्तिમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.